નમસ્કાર મિત્રો. શું તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં એક એવી એકાદશી છે જે દર 3 વર્ષે માત્ર એક જ વાર આવે છે? હા, અમે વાત કરી રહ્યા છીએ પરમા એકાદશીની. શાસ્ત્રો અનુસાર આ વ્રત એટલું શક્તિશાળી છે કે સ્વયં ધનાધિપતિ કુબેરદેવ પણ આ વ્રત કરીને જ ધનવાન બન્યા હતા. આજે આપણે એક એવા ગરીબ બ્રાહ્મણ દંપતીની ચમત્કારી કથા સાંભળીશું, જેમના ઘરે સાક્ષાત ભગવાને આવવું પડ્યું હતું. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અડધી કથા સાંભળવાથી પુણ્ય નથી મળતું. પ્રાચીન કાળમાં કાંપિલ્ય નગરીમાં સુમેધા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ પવિત્રા હતું, જે અત્યંત ગુણવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. પરંતુ પૂર્વજન્મના કોઈ પાપ કર્મોના કારણે આ દંપતી ભયંકર ગરીબી ભોગવી રહ્યું હતું. સ્થિતિ એટલી ખરાબ હતી કે બ્રાહ્મણને આખો દિવસ ફરવા છતાં ભિક્ષામાં અનાજનો એક દાણો પણ નહોતો મળતો. વસ્ત્રો ફાટેલા હતા અને ઘરમાં ખાવા માટે કશું જ નહોતું. છતાં બ્રાહ્મણની પત્ની ક્યારેય ફરિયાદ નહોતી કરતી. કોઈ મહેમાન ઘરે આવે તો પોતે ભૂખી રહીને પણ મહેમાનને જમાડતી. એક દિવસ ગરીબીથી કંટાળીને બ્રાહ્મણે પત્નીને કહ્યું, "હે પ્રિયા, આ નગરમાં આપણને ભિક્ષા પણ નથી મળતી. હું ધન કમાવવા માટે બીજા કોઈ દેશમાં જતો રહું?" ત્યારે પત્નીએ રડતા રડતા કહ્યું, "સ્વામી, વિધાતાએ આપણા ભાગ્યમાં જે લખ્યું છે તે અહીં પણ મળશે અને પરદેશમાં પણ. માટે ધીરજ રાખો. ભગવાન આપણું દુઃખ જરૂર દૂર કરશે." એવામાં એક દિવસ તેમના ઘરે પરમ જ્ઞાની કૌડિલ્ય ઋષિ પધાર્યા. બ્રાહ્મણ દંપતીએ ભૂખ્યા પેટે પણ ઋષિની ખૂબ સેવા કરી. વહેલી સવારે બ્રાહ્મણની પત્નીએ ઋષિના ચરણોમાં પડીને પૂછ્યું, "હે ઋષિવર, કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી અમારી આ ભયંકર દરિદ્રતા અને ગરીબી દૂર થાય." કૌડિલ્ય ઋષિએ દયાર્દ્ર થઈને કહ્યું, "બેટી, તું અધિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી પરમા એકાદશીનું વ્રત કર. આ એકાદશી સાક્ષાત ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ દિવસે વ્રત કરવાથી, જાગરણ કરવાથી અને કથા સાંભળવાથી મનુષ્યના 7 જન્મોની ગરીબી દૂર થઈ જાય છે." ઋષિના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને તેની પત્નીએ પૂરી શ્રદ્ધાથી પરમા એકાદશીનું વ્રત કર્યું. રાત્રે જાગરણ કર્યું અને પ્રભુ ભક્તિ કરી. બીજા દિવસે સવારે વ્રત પૂરું થતાં જ એક મોટો ચમત્કાર થયો. ક્યાંકથી દોડતો એક સુંદર રાજકુમાર બ્રાહ્મણની ઝૂંપડી પાસે આવ્યો. તેણે બ્રાહ્મણ દંપતીની ભક્તિ જોઈને તેમને રહેવા માટે એક ભવ્ય સોનાનું ઘર, અઢળક ધનધાન્ય, ગાયો અને જીવનભર ચાલે એટલી સંપત્તિ દાનમાં આપી દીધી. ભગવાન વિષ્ણુની કૃપાથી બ્રાહ્મણની દરિદ્રતા પળવારમાં ગાયબ થઈ ગઈ. તો મિત્રો, આ હતી પરમા એકાદશીની પવિત્ર વાર્તા. હે લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાન, તમે જેવા એક ગરીબ બ્રાહ્મણ દંપતીના દિવસો ફેરવ્યા અને તેમની ગરીબી દૂર કરી, તેવા આ કથા વાંચનાર, સાંભળનાર અને શેર કરનાર સૌના દુઃખ દૂર કરજો. જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં "એ નમો ભગવતે વાસુદેવાય" અથવા "જય શ્રી કૃષ્ણ" જરૂર લખજો.